સૂતા પહેલા ફોન વાપરવાની આદત આપણે સૌને હોય છે, પણ જ્યારે મને આ 3 વસ્તુ ખબર પડી ને એના પછી મેં તો નક્કી કરી લીધું છે કે હું સૂતા પહેલા ફોન નથી વાપરવાનો. કઈ 3 વસ્તુ એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે હું તમને 3 એવા કારણો કહીશ જે કારણોના લીધે આપણે રાત્રે સૂતા પહેલા ફોન ના વાપરવો જોઈએ, પલંગ પર જ ના લઈ જવું જોઈએ બોસ. આ રિસર્ચમાં 3જા નંબર પર આવે છે ડૂમ સ્ક્રોલિંગ. ડૂમ સ્ક્રોલિંગ એટલે આપણે હવે કોઈ પણ એપ જોઈએ છે એમાં સ્ક્રોલ કર્યા જ કરો, નીચે બોટમ આવતું જ નથી. એટલે આપણું મગજ ખોવાઈ જાય છે અને સ્ક્રોલ કરવામાં આપણને ટાઈમનો અંદાજો રહેતો નથી. સિમ્પલ ભાષામાં કહીએ તો આ ડૂમ સ્ક્રોલિંગમાં આપણો ઊંઘવાનો સમય નીકળી જાય છે અને એ જે સમય નીકળી જાય છે એના લીધે અને ડૂમ સ્ક્રોલિંગના લીધે આપણને જે નોર્મલી ડીપ સ્લીપ આવી જોઈએ ને, જે REM રેપિડ આઈ મૂવમેન્ટ વાળી સ્લીપ, એ સ્લીપ મોડી આવે છે. હવે આ જે REM સ્લીપ છે ને, ડીપ સ્ટેટ સ્લીપ છે, જેમાં આપણા બોડીમાં બધા રિપેર્સ થતા હોય છે, પ્રોપર રીસ્ટાર્ટ વાગતું હોય છે. જેટલી મોડી એ આવશે એટલી ઓછી આપણને REM સ્લીપ મળશે અને એટલે આપણું શરીર વધારે બીમાર રહેશે. બીજું કારણ છે બ્રેન અલર્ટ રહેવું. કેમ? કારણ કે ફોન આપણી આજુબાજુમાં હોય ને નોટિફિકેશન આવે છે પલંગમાં, આપણે સુવાનો ટ્રાય કરતા હોય ત્યારે, તો એકદમ જ બ્રેન પાછું અલર્ટ થઈ જાય. નોટિફિકેશન અગર આપણે ખોલી દઈએ છીએ તો પાછું આપણા મગજ એ વિચારે ચડી જાય ને એમાં ઊંઘ નથી આવતી. આ બંને તો સિમ્પલ માનસિક કારણો છે. જે 1 નંબરનું કારણ છે, પ્રોપર સાયન્ટિફિક કારણ છે ને, એ છે સર્કેડિયન રિધમ. સિર્કેડિયન રિધમ આ શું છે તો હું તમને સમજાવું. આપણને ઊંઘવા માટે સર્કેડિયન રિધમની જરૂરત પડે છે. સર્કેડિયન રિધમ આપણા બોડીની એક એવી ઘડિયાળ છે જે ઘડિયાળ આપણને ઊંઘાડે છે. આ કઈ રીતે કામ કરે કે આપણે દિવસ ચાલતો હોય ત્યારે આપણા બોડી નોર્મલ હોય, જેવો સનસેટ થાય છે, એ સનસેટ થાય ને ત્યારે અંધારું ચાલુ થઈ જાય, ને અંધારું થાય એટલે આપણા બોડીની અંદર એક હોર્મોન રિલીઝ થાય. આ હોર્મોનને મેલેટોનિન હોર્મોન કહેવાય. મેલેટોનિન હોર્મોન શું કરે છે? આપણને ઊંઘ લાવવાનું કામ કરે છે. એટલે મેલેટોનિન હોર્મોન રિલીઝ થાય એટલે ઓટોમેટિકલી આપણું શરીર પોતાનું ટેમ્પરેચર ધીમે ધીમે ઠંડુ કરવા લાગે. એ જે ટેમ્પરેચર ઠંડુ થાય એટલે આપણને ઊંઘ આવવાની શરૂઆત થાય અને આપણે આરામથી ઊંઘી શકીએ. ઊંઘીએ એટલે ડીપ સ્લીપમાં જઈએ, REM સ્લીપમાં જઈએ, રિપેર થઈએ અને પછી ઊંઘમાં સનરાઈઝ થાય બહાર. સનરાઈઝ થાય એટલે થોડુંક અજવાળું રૂમમાં આવવાનું છે કે આપણે જ્યાં ઊંઘે છીએ ત્યાં અજવાળું આવશે. એ અજવાળું આવે એટલે આપણા શરીરની અંદર મેલેટોનિન જે હોર્મોન છે એ રિલીઝ થવાનું બંધ થઈ જશે. એટલે આપણા શરીરનું ટેમ્પરેચર ધીમે ધીમે ગરમ થશે અને એટલે આપણે જાગી જઈશું. એટલે જ તમે ઘણી વખત નોટિસ કર્યું હશે કે સવારે આપણે જાગીએ ને તો વધારે પરસેવો હોય છે. ભલે સેમ ટેમ્પરેચર હોય રાત જેવું, તો પણ સવારે ગરમી લાગતી હોય. આ એટલે જ લાગતી હોય કારણ કે આપણા શરીરની અંદર મેલેટોનિન નથી અને આ સર્કેડિયન રિધમ એમનું કામ કરી રહ્યું છે. હવે જ્યારે આપણે રાત્રે ફોન વાપરીએ ને તો એ ફોનની અંદર જે બ્લુ લાઇટ હોય ને, એ બ્લુ લાઇટ આપણી આંખોમાંથી બ્રેનમાં જાય ને બ્રેનને એવું જ લગાડે કે હજુ બહાર અજવાળું છે, હોર્મોન રિલીઝ કરવાનું હજુ ચાલુ કરવાનું નથી ને, એટલે મેલેટોનિન મોડો રિલીઝ થાય. એટલે જ ઘણા લોકો પોતાના બેડરૂમમાં વ્હાઇટ લાઇટ બી નથી લગાડતા ને ફક્ત પીળી લાઇટો લગાડે છે, કારણ કે એમણે નથી જોઈતું કે બેડરૂમની અંદર એમને કોઈ પણ પ્રકારની આર્ટિફિશિયલ લાઇટ હોય જેનાથી શરીરને એવું લાગે કે અત્યારે દિવસ છે. બેસિકલી ફોન વાપરવાથી માનસિકથી લઈને સાયન્ટિફિક રીતે બી આપણા શરીર માટે ખરાબ હોય છે અને એટલે જ એક્સપર્ટ્સ એવું કહે છે કે સૂતાના 2 કલાક પહેલા ફોન વાપરવાનું કમ્પ્લીટલી બંધ કરી દેવું જોઈએ. આશા રાખું છું આ વિડીયોથી તમારી આંખો ખુલી ગઈ હશે, જેનાથી રાત્રે ટાઈમસર આંખો બંધ થઈ શકે. આ વિડીયોની માહિતી તમને ગમતી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું VTVGujarati.com પર. ધન્યવાદ.